અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામમાં સોલાર પ્લાન્ટની 11 કેવી વીજલાઇનને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની મંજૂરી વિના જ ખેતીની જમીનમાંથી માત્ર 3 થી 4 ફૂટ ઊંડાઈએ વીજલાઇન નાખવામાં આવી છે, જેના કારણે અકસ્માત કે શોર્ટ સર્કિટનો ભય ઊભો થયો છે. ખેડૂતોએ જોખમી વીજલાઇનનું તાત્કાલિક સ્થળાંતર કરી સુરક્ષિત વ્યવસ્થા કરવાની માંગ કરી છે અને પ્રશ્ન ઉઠાવ્યો છે કે કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. ગામ રમેશભાઈ ગોગનભાઈ સેલડિયા અને ગામ કરજાળા અને અમારી શિવમરાયણ સૌની જમીન આવેલી છે. અહીંયા લાઈન મેન લાઈન નીકળે છે. અમને કોઈને પરવાનગી અમારી કોઈને લીધી નથી. અને શેની લાઈન શેની નીકળે છે? આપણે આ લાઈન આવડા સોલારની. કેટલા કેવી છે? 11 કેવી. તમારી મંજૂરી નથી લીધી? કોઈ મંજૂરી અમારી લીધી જ નથી. કોઈ ખેડૂતોની મંજૂરી નથી લીધી, એમને નાખી દીધી. નાખી દીધી. હવે આમાં કદાચ શોર્ટ સર્કિટ કાંઈ થયું તો આની જવાબદારી કોણ? તમે તંત્રને શું કહેવા માંગો છો દાદા? અમે તો અમારે મંજૂરી લેવી પડે. પ્રથમ શોર્ટ સર્કિટ થાય એની જવાબદારી એને લેવી પડે. કાંઈ પણ થયું તો. કરજાળા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી. હવે અમારે અહીંયા સિમરણ 66 કેવી નજીક એક સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે. અંદાજિત 30 વીઘામાં છે. હવે જ્યારે એ સોલારનો પ્લાન્ટ તો ઊભો થઈ ગયો અને એની 11 લાઈન જે જમીનમાંથી નીકળી છે અત્યારે હાલ, એની અમારી મંજૂરી લીધી નથી. અમારા શેઠાના પાળાને પાળે હાગ્યા ગયા છે. ભોમાં 5 ફૂટ ઊંડી છે અને એના અમારા ઝાપા પા અને બધી હાંધા આવેલા છે. હવે ક્યારેક કોઈક અકસ્માત બને, ક્યારેક ફોલ્ટ થઈ ગયો તો અમારો જીવ જોખમાઈ જાય. અમારી કોઈની મંજૂરી લીધી નથી તો તાત્કાલિક ધોરણે એ લાયનને વ્યવસ્થિત રીતે કાંઈક ઉછી લે અથવા તો એને ગમે ને એનો બારોબાર નિકાલ કરવા એવી અમારી માગણી છે.